આખી દુનિયાને આપણને ખુશ કરતા આવડે છે, પરંતુ જો એકને ખુશ કરતા આવડી જાય તો સદા ખુશીમાં રહેવાય. તો આ ચારે બાજુ વૃક્ષો છે, મોટા મોટા. પાછળ આ બાજુ વૃક્ષો લીલાછમ છે, એના એક એક પાંદડા પણ લીલા છે, એના ડાળખા લીલા છે, એનું થળિયું લીલું છે. એક એક પાંદડે પાણી છાંટવા નથી ગયા. પાંદડે પાંદડે પાણી છાંટવાની જરૂર નથી, ડાળીએ ડાળીએ પાણી છાંટવાની જરૂર નથી. એના મૂળમાં પાણી રેડી દેવાય તો બધું લીલું રહે. થળિયું લીલું રહે, ને ડાળખાય લીલા રહે, ને પાંદડા લીલા રહે. એના મૂળમાં પાણી રેડવાની જરૂર છે. એમ આપણે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણે સદાય રાજી થવાય, રાજી રહેવાય, આનંદમાં રહેવાય, ખુશ રહેવાય. આપણને ખુશ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એકને ખુશ કરતા આવડે. જેમ પાણી મૂળમાં રેડી દેવાય તો બધું લીલું રહે, એમ જેને ભગવાનને ખુશ કરતા આવડે એના જીવનમાંથી કદી પણ ખુશી જાય જ નહીં. સદા ખુશ 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 રહેવાય. જેને ભગવાનને ખુશ કરતા આવડે, ભગવાનને રાજી કરતા આવડે.